નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ટાઈમ પ્રકરણ નંબર 2 સુરેખ સહસંબંધની વાત કરી. સુરેખ સહસંબંધની અંદર આપણે સહસંબંધાંક r શોધતા. તો સહસંબંધાંક r શોધવાથી બે ચલ વચ્ચે કેટલો સંબંધ રહેલો છે તેનું આપણને સંખ્યાત્મક માપ મળતું, એને ગણિતનું માપ મળતું. પરંતુ જો ચલ x ની કિંમત આટલી આપી હોય તો y ની કિંમત કેટલી હોય એ આપણે સહસંબંધમાં ન શોધી શકીએ. તો ચલ x ની કિંમત ઉપરથી y ની કિંમતનું અનુમાન કરવા માટે આપણે પછી પ્રકરણ નંબર 3 સુરેખનીય સહસંબંધ શીખવું પડે. તો જોઈએ પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ, જેનું વેટેજ તમારે બોર્ડની પરીક્ષામાં 12 માર્કનું છે. સેક્શન A ની અંદર એક ટૂંકો સવાલ, B ની અંદર ટૂંકો સવાલ, C માં એક 2 માર્કની થિયરી અથવા તો દાખલો હોઈ શકે, D માં એક દાખલો આવશે અને F માં એક 5 માર્કનો સવાલ તમારે પૂછાશે આ પ્રકરણમાંથી. આમ ટોટલ એનું વેટેજ છે તમારે 12 માર્કનું છે. પ્રકરણ સહેલું છે અને સરળ છે. તો જોઈએ કે સહસંબંધાંક દ્વારા બે ચલો વચ્ચેનો સંબંધ ધન છે કે ઋણ તેનો ખ્યાલ આવે છે. તે ઉપરાંત બે ચલો વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતાનું ચોક્કસ સંખ્યાત્મક માપ પણ મેળવી શકાય છે. પરંતુ એક ચલની આપેલી કિંમત પરથી બીજા ચલની કિંમતનું અનુમાન કરી શકાતું નથી. આ માટે નિયત સંબંધની જરૂર પડે છે અને તેના માટે નિયત સંબંધનો અભ્યાસ કરવો જરૂરી બને છે. તો નિયત સંબંધનો અભ્યાસ શા માટે જરૂરી એ આપણને ખ્યાલ આવ્યો. હવે નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રગતિમાન. એક માર્કમાં કદાચ પૂછાય કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ જણાવો, તો પ્રગતિમાન અથવા સરેરાશની કિંમત તરફ પરત આવવું એવો થાય છે. તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રગતિમાન અથવા સરેરાશની કિંમત તરફ પરત આવવું એવો થાય છે. તો કે નિયત સંબંધનો ખ્યાલ કોણે આપ્યો? આ નિયત સંબંધ ક્યાંથી આવ્યો? તો નિયત સંબંધ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડા શાસ્ત્રીએ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન કર્યો હતો. ફરીથી મોસ્ટ આઈએમપી સવાલ છે, એક માર્કમાં પૂછાય. નિયત સંબંધ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ આનુવંશિકતા, યાદ રાખજો, આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન કરેલો. તેણે પિતા
અને તેની પુખ્ત ઉંમરના પુત્રની ઊંચાઈનો અભ્યાસ કર્યો કે માની લો કે 1000 પિતા બોલાવ્યા અને 1000 પુત્ર બોલાવ્યા પુખ્ત ઉંમરના અને પછી એ લોકોની ઊંચાઈ માપી કે જો એના પિતાની ઉંમર જો 5 ફૂટ હોય તો એના બાળકની કેટલી છે 5 છે 5.5 છે કે 6 છે બીજા પિતાને ત્રીજા પિતાને એમ એણે એક અભ્યાસ કરેલો કે અને એના ઉપરથી એને એક ફોર્મ્યુલા બનાવી કે દાખલા તરીકે જો કોઈ પિતાની ઊંચાઈ 5 ફૂટ અને 5 ફૂટ હોય તો એના પુત્રની ઉંમર કેટલો હશે તો એનો એક આપણને અંદાજ મળી શકતો હતો એ મોટા ભાગે એવું હોય નેક્સ્ટ પોઈન્ટ આપણે ચેપ્ટર શીખીએ છીએ નિયત સંબંધ તો એમાં એક ધારણા છે સહસંબંધ અને નિયત સંબંધ બંનેની ધારણા એક જ છે કે બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે આપણે કાર્યકારણનો સંબંધ તમે આગળ શીખી ગયા છો બીજા ચેપ્ટરમાં કે એક ચલની કિંમતમાં ફેરફાર થવાથી બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય જો એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલ ઉપર કોઈ અસર થતી ન હોય તો નિયત સંબંધ આપણે શોધી શકતા નથી કે સહસંબંધાંક બી શોધી શકતા નથી માટે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈ અને આપણે આ પ્રકરણનો અભ્યાસ કરતા હોઈએ છીએ અહીં આગળ તમને બે ચલ આપેલા છે ચલ x અને ચલ y જેમ આપણને સહસંબંધમાં બે ચલ આપેલા હતા એમ અહીં બી તમને બે ચલ આપેલા હશે બે ચલ પૈકી જે x છે જેને આપણે નિરપેક્ષ ચલ કહેતા હોઈએ છીએ તો કે નિરપેક્ષ ચલ x એટલે શું તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કારણ સ્વરૂપ છે કે જેના કારણે બીજા ચલમાં ફેરફાર થઈ રહ્યો છે તેને આપણે નિરપેક્ષ ચલ અથવા કારણભૂત ચલ તરીકે ઓળખવામાં આવે છે તો x જે છે ને એને કારણ સ્વરૂપ ચલ કહેવાય કેવો ચલ કહીશું આપણે કારણ આના કારણે આ વસ્તુ થઈ રહી છે બીજો ચલ આવે છે સાપેક્ષ ચલ બીજો જે y છે જેને આપણે એને સાપેક્ષ ચલ કહેતા હોઈએ છીએ y તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ છે તેને સાપેક્ષ ચલ કે અસરયુક્ત ચલ તરીકે ઓળખવામાં આવે છે તો બીજો જે આપણો ચલ છે એને આપણે કાર્ય સ્વરૂપ ચલ કહીએ છીએ તો આના કારણે આની અંદર ચેન્જ થઈ રહ્યો છે તો પહેલો જે x છે એ કારણ સ્વરૂપ ચલ છે અને y જે છે એ કાર્ય સ્વરૂપ ચલ છે હવે આપણી વ્યાખ્યા કે ભાઈ નિયત સંબંધ એટલે શું આપણને પૂછાય નિયત સંબંધ એટલે શું તો બે સંબંધિત ચલોનો ગાણિતિક બહુ મેઇન શબ્દ છે આ શબ્દ હોવો જોઈએ તો બે સંબંધિત ચલોનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ ફરીથી નિયત સંબંધ એટલે શું એવું પૂછાય વિભાગ બીમાં તો લખવાનું બે સંબંધિત ચલોનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ પછીનો આપણો પોઈન્ટ આવે છે સુરેખ નિયત સંબંધ એટલે સુરેખ નિયત સંબંધ એટલે શું તો કે બે સંબંધિત ચલો વચ્ચેનો એવો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની
કોઈ આપેલી કિંમત માટે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તો તેને સુરેખનીય સંબંધ કહેવાય છે. ફરીથી એકવાર, બે સહસંબંધિત ચલો વચ્ચેનો એવો ગાણિતિક વિધ્યાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની, નિરપેક્ષ ચલ એટલે કે x, કારણ સ્વરૂપ ચલ ની કોઈ આપેલી કિંમત માટે સાપેક્ષ ચલ ની કિંમતનું અનુમાન કરી શકીએ તો તેને સુરેખનીય સંબંધ કહેવાય. દાખલા તરીકે તમને આપ્યું હોય કે x બરાબર 10 તો y બરાબર 12, x 10 તો y 15, x 15 તો 20, 20 તો 25. તો જો x બરાબર 25 હોય તો y બરાબર કેટલા હશે? આનો જો આપણને અંદાજ મળી શકે તો તેને આપણે શું કહીશું? સુરેખનીય સંબંધ કહીશું. સુરેખનીય સંબંધ મોડેલ એટલે શું, અથવા સુરેખનીય સંબંધ મોડેલની વ્યાખ્યા જણાવો, આવું પૂછાય તો તમારે આ અર્થ એનો આપવાનો છે કે કાર્ય કારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ અથવા સુરેખનીય સંબંધ મોડેલ કહેવાય છે. ફરીથી એકવાર, કાર્યકારણનો સંબંધ x અને y વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, પૂર્વધારણા લઈને જ આપણે કાર્ય કરતા હોઈએ છીએ. તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના સંબંધ દર્શાવતા, કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ અથવા સુરેખનીય સંબંધ મોડેલ કહેવાય છે. એક માર્કમાં પૂછાય તો આટલું લખવાનું, પણ જો બે માર્કમાં પૂછાય કે સુરેખનીય સંબંધ મોડેલ એટલે શું, આવું બે માર્કમાં પૂછાય તો તમારે આટલું તો લખવાનું જ છે, પણ પાછું આટલું બી એડ કરવાનું છે, સુરેખનીય સંબંધ મોડેલ. તો સુરેખનીય સંબંધ મોડેલ છે y બરાબર, y કેપિટલ લેવાનું છે, y બરાબર a plus bx plus u. તમને ચોપડીમાં a અને b ની જગ્યાએ આલ્ફા બીટા લીધા છે. તમે a અને b પણ લખી શકો, આલ્ફા અને બીટા પણ લખી શકો. તો એ રીતે લખવું હોય તો y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u લખી શકાય, અને a અને b લખવું હોય તો y બરાબર a પ્લસ bx પ્લસ u. જ્યાં x બરાબર આપણે જાણીએ છીએ નિરપેક્ષ ચલ, y બરાબર આપણે જાણીએ છીએ સાપેક્ષ ચલ, a અને b બે અચળાંક છે. a અને b બે શું છે? અચળાંક છે, જેને આલ્ફા અને બીટા પણ લખી શકાય. અને u જે છે એ ત્રુટિ ચલ કહેવાય, વિક્ષેપ ચલ કહેવાય. આપણે એવું વિચારીએ કે જ્યારે x બરાબર 25 હોય તો y બરાબર જવાબ 30 આવ્યો, તો શું x બરાબર 25 છે ત્યારે y બરાબર 30 આવશે જ? શું એ બાબત 100% છે? તો કે ના, એ આપણને u થી ખબર પડે કે ભાઈ આવામાં આટલું વેરિએશન આવી શકે છે. તો એ આપણને વિક્ષેપ બતાવે છે, ત્રુટિને બીજા અર્થમાં એરર કહેવાય, જેને આપણે e વડે પણ દર્શાવતા હોઈ શકીએ છીએ. તો જો ખાલી એટલું પૂછાય કે સુરેખનીય સંબંધ મોડેલ જણાવો, બરાબર, તો તમારે આ લખવાનું છે એક માર્કમાં. બીજું આટલું ખાલી લખો કે y બરાબર a plus bx plus u, અને એક માર્કનું પૂછાયું તો અડધો જ માર્ક મળે. અડધો માર્ક એની સમજૂતીનો હોય. બે માર્કમાં પૂછાય તો આખું જ લખવાનું છે. આમાંથી જે પણ નહીં લખો એનો માર્ક કપાશે, બરાબર. તો બે માર્કમાં પૂછાય તો આખું લખવાનું, એક માર્કમાં પૂછાય આ તો આ એટલું, અને એક માર્કમાં સુરેખનીય સંબંધ મોડેલ જણાવો તો આટલું તમારે લખવાનું રહેશે. તો આજના સેશનની અંદર આપણે નિયત સંબંધની થિયરીની વાત કરી કે સુરેખનીય સંબંધ એટલે શું. ફરીથી એકવાર જેટલું ચાલ્યું એટલાનું ચર્ચા કરી દઉં. આપણે પ્રકરણ નંબર 2 ની અંદર સહસંબંધ દ્વારા બે ચલ વચ્ચેનો માત્ર સંબંધ જ જાણી શકતા હતા. એનું આપણને કોઈ ગાણિતિક
સોરી આપણે બે ચલ વચ્ચેનો સંબંધ જ જાણી શકતા હતા x ની કોઈ કિંમત માટે y ની કિંમતનું અનુમાન કરી શકતા નહોતા તો એના માટે આપણે પછી નિયત સંબંધ દ્વારા એ x ઉપરથી y ની કિંમત કેટલી હશે એનો આપણે અંદાજ કરી શકીએ છીએ તો નિયત સંબંધનો શાબ્દિક પ્રગતિમાન અથવા સરેરાશની કિંમત તરફ પરતાવ એવો થતો હોય છે નિયત સંબંધ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ સર ફ્રાન્સિસ ગાલ્ટને કર્યો તો યાદ રાખજો એક માર્કમાં વારંવાર પરીક્ષામાં રિપીટ થતું હોય છે કે ભાઈ નિયત સંબંધનો ખ્યાલ કોણે આપ્યો તો સર ફ્રાન્સિસ ગાલ્ટને કયા ખ્યાલ હેઠળ તો કે આનુવંશિકતાના ખ્યાલ હેઠળ આનુવંશિકતાના ખ્યાલમાં એને પિતાની ઊંચાઈ અને પુખ્ત ઉંમરની પુત્રની ઊંચાઈ વચ્ચેના સંબંધનો એને અભ્યાસ કર્યો હતો નિયત સંબંધનો અભ્યાસ આપણે બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે આ પૂર્વધારણા લઈને કરતા હોઈએ છીએ જેમાં પહેલો ચલ x જેને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ જેને આપણે કારણ સ્વરૂપ ચલ કહીશું બીજો ચલ y જેને આપણે સાપેક્ષ ચલ કહીએ છીએ જેને આપણે કાર્ય સ્વરૂપ ચલ કહીશું નિયત સંબંધ એટલે શું તો બે સંબંધિત ચલોનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ ગાણિતિક શબ્દ ફરજિયાત હોવો જોઈએ એ ના હોય તો વ્યાખ્યાનો કોઈ માર્ક મળે નહીં સુરેખ નિયત સંબંધ તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો એવો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તો તેને સુરેખ નિયત સંબંધ કહેવાય છે સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે શું તો કાર્યકાળનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ અથવા સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે બંનેનો મતલબ એક જ થાય સુરેખ નિયત સંબંધ મોડેલ છે y બરાબર a bx u જે અને b બે અચળાંકો છે x એ નિરપેક્ષ ચલ y સાપેક્ષ ચલ અને u બરાબર એ ત્રુટિ બતાવે છે જેને બીજા અર્થમાં e પણ કહેતા હોઈએ છીએ તો આજના પીરિયડમાં આપણે જેટલું બી જોયું એ તમારે નોટબુકમાં લખી અને આજે ને આજે તૈયાર કરવાનું છે કારણ કે આ દરેક બાબત મોસ્ટ ટાઈમલી છે અને જેમ જેમ ચાલતું જશે એમ જો જોડે જોડે તૈયાર કરશો તો એક સાથે કોઈ તકલીફ પડશે નહીં તો આવજો મિત્રો આપણે મળીશું હવે નેક્સ્ટ ટાઈમ